યોગ ગુરુ આખરે કઈ રીતે બન્યો કરોડોની નકલી નોટોનો નોટગુરુ? અમદાવાદમાં પકડાયેલી કરોડો રૂપિયાની નકલી નોટના કેસમાં મોટો ધડાકો થયો છે. ગુજરાત ક્રાઇમ બ્રાન્ચે નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ અને સુરતમાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં કુલ રૂપિયા 2.90 કરોડની બનાવટી ચલણી નોટો ઝડપી પાડવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી ક્યારથી આ રેકેટ ચલાવતી હતી, અત્યાર સુધીમાં કેટલી નોટો બજારમાં ફરતી કરી છે અને આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગુજરાત ક્રાઇમ બ્રાન્ચે નકલી નોટોના એક રેકેટનો પર્દાફાશ કર્યો છે, જે જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. અમદાવાદ અને સુરતમાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં કુલ 2.90 કરોડની બનાવટી ચલણી નોટો ઝડપી પાડવામાં આવી છે. આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આરોપીઓ ભારત સરકાર અને આયુષ મંત્રાલય નામનો દુરુપયોગ કરીને કાળા કારોબારને અંજામ આપતા હતા. સરકારી બોર્ડવાળી ગાડીમાં હેરાફેરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરતથી આવતી એક શંકાસ્પદ ગાડીને આંતરી હતી. આ ગાડી પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું અને તે સત્યમ યોગ ફાઉન્ડેશનની હોવાનું સામે આવ્યું છે. ગાડીમાં તપાસ કરતા તેમાંથી 2.10 કરોડની નકલી નોટો મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે પોલીસ ચેકિંગથી બચવા માટે આરોપીઓ આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ કરી સરકારી ગાડી હોવાનો ઢોંગ કરતા હતા. ઉધનામાં મિની બેંક મશીન અને નોટો જપ્ત. અમદાવાદમાં મળેલી સફળતા બાદ ક્રાઇમ બ્રાન્ચે સુરતના ઉધના વિસ્તારમાં દરોડા પડ્યા હતા. અહીંથી પોલીસે નકલી નોટો છાપવાનું હાઈટેક પ્રિન્ટિંગ મશીન અને વધુ ₹80 લાખની નકલી નોટો કબજે કરી છે. આમ કુલ મળીને ₹2.90 કરોડની નકલી નોટો પોલીસના હાથે લાગી છે. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે અત્યાર સુધીમાં 6 આરોપીની ધરપકડ કરી છે. આ ટોળકી ક્યારથી આ રેકેટ ચલાવતી હતી, અત્યાર સુધીમાં કેટલી નોટો બજારમાં ફરતી કરી છે અને આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના મતે આ રેકેટના પર્દાફાશથી અર્થતંત્રને નુકસાન પહોંચાડવામાં મોટું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. આ ઘટનામાં અમદાવાદથી 5 અને સુરતમાંથી 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પ્રદીપ જોટાંગિયાન, મનોજ ઠુમર, ભરત કોટડિયા, રમેશ વલ્લર, અશોકભાઈ માવાણી, દિવ્યેશ રાણા આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના મતે આ રેકેટના પર્દાફાશથી અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું મોટું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. આજે તમામ પધારેલ મીડિયાના ભાઈઓ અને બહેનોનું આપણે સ્વાગત કરીએ છીએ અને ખાસ કરીને આપ સૌને જાણ કરવામાં આવે છે કે માનનીય CM સાહેબ, ડેપ્યુટી CM સાહેબ, DG સાહેબ, CP સાહેબ અને JCP સાહેબની સૂચના મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે એ ભારતની આર્થિક આંતરિક સુરક્ષા હેતુ એકદમ કટિબદ્ધ હોય છે અને એમના ઉપર ચોક્કસ નજર રાખીને કામ કરતી હોય છે. જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે માહિતી મળેલ હતી કે અમુક લોકો નકલી હાઈ ક્વોલિટીના નોટ બનાવીને હેરફેર કરી રહ્યા છે. તે ઇનપુટ આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચુસ્તપણેથી અમારા ACP સાહેબ અને PI સાહેબોને ટીમ બનાવીને અમરાઈવાડીની આજુબાજુથી એક ગાડી રોકવામાં આવી અને ચેક કરવામાં આવી. એ દરમિયાન ચેકિંગ દરમિયાન મળેલ કે 2 કરોડથી ઉપર હાઈ ક્વોલિટીના FICN એ લોકો ટ્રાન્સફર કરી રહ્યા હતા. એમ લોકોની આગળની પૂછપરછ કરતાં એમાં 7 આરોપીઓ, જેમાં મુકેશભાઈ ઠુમર, અશોકભાઈ, પ્રદીપભાઈ, રમેશભાઈ, એક મહિલા અક્યુઝડ અને ભરતભાઈ, એ 7 આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ છે. તે મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તરત સુરત પોલીસનો પણ અવગત કરાવવામાં આવ્યું હતું કે આ લોકો સુરતથી આવ્યા છે અને એમની મદદ મેળવીને ત્યાં સુરતમાં ચેકિંગ કરાવતા ત્યાંથી પણ આપણે જે પ્રિન્ટિંગનો સાજો સામાન હતો એ કબજે કરવામાં આવ્યું છે ને બીજા 28 લાખના હાઈ ક્વોલિટી ફેક કરન્સી નોટ ઝડપવામાં આવેલું છે. સાહેબ, આરોપીઓ જે છે કઈ રીતે આ છાપકામ કરતા હતા, ક્યાં કરતા હતા, આટલી સારી ક્વોલિટી કઈ રીતે છાપતા હતા, કોનો રોલ શું હતો, પેપર ક્યાંથી આવતું હતું? આપ સૌનો જાણ કરવામાં આવે છે કે જે આરોપીઓ હતા એ લોકો ચાઇનાથી જુદા જુદા પોર્ટલ મારફત અને એજન્ટો મારફત એ લોકો દ્વારા હાઈ ક્વોલિટી નોટ્સ અને પ્રિન્ટિંગ મટીરિયલ ઇમ્પોર્ટ કરવામાં આવેલું હતું, જેમની પેમેન્ટ અત્યાર સુધી મળતી માહિતી મુજબ એ લોકો આગળ ક્રિપ્ટોમાં કરવામાં આવેલ હતી. તે ફાઇનાન્શિયલ લિંક્સની તપાસ અત્યારે ચાલુ છે. વધુમાં આપશ્રીઓનો જણાવવામાં આવે છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમ આરોપીઓની પૂછપરછમાં ખબર પડી કે એ લોકો સેટિંગ કરવા માટે, કેલિબ્રેશન કરવા માટે એ લોકો ChatGPT અને જુદા જુદા AI એજન્ટ, જેથી સારી ક્વોલિટીનો પ્રિન્ટઆઉટ થાય અને એ પણ નોટ કોઈ સામાન્ય માણસ સામાન્ય રીતે નહીં ઓળખી શકાય એ રીતને એ લોકોએ દ્વારા AIની પણ મદદ મેળવવામાં આવેલ હતી.
સાહેબ કોનું જે રોલ છે સાથે જણાવો રોલ શું છે દરેકનો એક વ્યક્તિનો રોલ સમજાવો. એમાં જે મુકેશભાઈ ઠુમર છે એ અને બીજા જે આરોપીઓ છે એ લોકો દ્વારા પ્લાનિંગ કરવામાં આવેલું હતું કે એ હાઈ ક્વોલિટી નોટ્સ બનાવશે, જેથી એ લોકો આર્થિક વ્યવહારમાં એ લોકો નોટ્સનો વાપરશે. પહેલાં એ લોકો દ્વારા અમુક છૂટક હાઈ ક્વોલિટી નોટ્સ બનાવવામાં આવેલ હતા, જે લોકો છૂટક રીતે તેમજ મોટી એ લોકોએ કોઈ લેવડ દેવડ કરી હોય એમાં મિક્સ કરીને પણ આપવામાં આવેલ હતો. જ્યારે એ લોકો સક્સેસ થયા કે છૂટકમાં પણ આ નોટો પકડાવતી નથી, ત્યારે એ લોકોએ આગળ બીજા એજન્ટ્સો શોધ્યા અને જે ઉપર આગળ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે તપાસ કરી રહી છે. એ લોકોની પૂછપરછ કરવામાં આવેલ છે, પણ પ્રાથમિક દૃષ્ટિએ જે આપણે કહી શકીએ કે 2 કરોડ અને 2 કરોડ 10 લાખ અને 28 લાખનો બીજા જે છે, અને અગાઉ 10 થી 20 લાખનું એ લોકોએ પ્રિન્ટઆઉટ કાઢી ચૂક્યા છે અને છેલ્લા 6 મહિનાથી આ ધંધો કરતો હતો. તો એ દિશામાં પોલીસ આગળ તપાસ કરી રહી છે. એ લોકોની ભેગા મળીને પ્લાનિંગ કરવામાં આવેલી હતી કે કઈ રીતે એ નોટ બનાવી શકે. તો એ લોકોએ જુદા જુદા લોકો જોડે વાત કરી અને એ લોકોનો ખબર પડી, એ પોતે પણ રિસર્ચ કરતા હતા. તો એમને એક એજન્ટ મારફત એમનો અમુક ચાઇનીઝ કોન્ટ્રાક્ટ્સ મળ્યા અને એ ચાઇનાથી એ લોકો ડુપ્લિકેટ ઓળખાણ છુપાવી ડબ્બાઓમાં પુઠ્ઠાના બોક્સીસમાં જે હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ મટીરિયલ છે, જેમાં ઘણા બધા સિક્યોરિટી ફીચર્સ પ્રી એમ્બેડેડ જ હોય, કે જે હાઈ ક્વોલિટી કાગળ હોય એમને અંદર પ્રી એમ્બેડેડ એ લોકો સિક્યોરિટી ફીચર સાથે એ કાગળો ઇમ્પોર્ટ કરાવ્યા હતા અને ફાઇનલ અહીંયા એસેમ્બલી કરીને પ્રિન્ટઆઉટ કાઢીને એ લોકોનું વાપરવામાં આવેલું હતું. પ્રદીપ ગુરુજીનો શું રોલ છે? મેઇન આરોપી એ છે, એના આશ્રમમાં બનતું એ જે છે એ રંગે હાથો પકડાયેલા છે અને આગળની પૂછપરછ ચાલુ છે. બેકગ્રાઉન્ડ શું છે? એ પ્રદીપજી છે, એક યોગ ગુરુ કહે છે અને એ જે આપને એ લોકોના ત્યાં ભેગા થયા હતા બધા આરોપીઓ, અને એમને જે ગાડીમાંથી મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવેલ છે. એ આગળ આપણે બીજા 2 આરોપીઓનો પણ નામ મળેલા છે, જેમના ઉપર તપાસ ચાલુ છે, જેમના ઉપર એ અમુક ટકાવારીમાં નક્કી કરીને એ વાપરવાનો પ્રયાસ કરતા હતા. જે છે એક અમદાવાદનો છે અને એક બીજા બહારના છે, એમના ઉપર પણ આપણે તપાસ ચાલુ છે. અને અમુક જે ચાઇનીઝ એજન્ટ અને ચાઇનીઝ પોર્ટલ્સના અને જે ચાઇનીઝ ટેકનિકલ ડિટેલ્સ મળી છે એ દિશામાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. એ લોકો અગાઉ જે યોગ ફાઉન્ડેશન ચાલે છે એ બધા એમાં મેમ્બર હતા, જેમના સંચાલક એ પ્રદીપ મહારાજ ગુરુજી જોટંગિયા હતા. એ લોકો એટલા માટે આવ્યા હતા જેથી એમને જોડે એક મહિલા પણ હતી અને એટલા માટે રાખેલી હતી જેથી પોલીસનો શંકા ઓછી જાય અને કોઈ ચેકિંગ વ્યવસ્થિત ફેમિલી જેવું લાગે તો પોલીસ ચેકિંગ ઓછું કરે. એ અત્યારે મહિલાને આપણે આરોપીમાં લેવા, મહિલા બેનની અત્યારે આપણે આઈડેન્ટિટી રિવીલ એટલા માટે નથી કરવામાં આવેલી કે જે નામદાર કમિશન્સ વગેરે હોય એમની સૂચન મુજબ અત્યારે આપણે મહિલાની વિગત આપણે આઈડેન્ટિફાઈ રિવીલ નથી કરી રહ્યા. હા, એ આપણે જે અગાઉ જાણ કરવામાં આવેલું છે કે એ લોકો જ્યારે પહેલાં છૂટક નોટો પ્રિન્ટ કાઢી અને એમણે છૂટક રીતે પણ વપરાશ કર્યું અને એમનો કોન્ફિડન્સ વધી ગયું કે ભાઈ છૂટક સિંગલ નોટ પણ ઓળખાતા નથી, ત્યારે એ લોકોનું કોન્ફિડન્સ વધ્યું અને ધીમે ધીમે એમને ક્વોન્ટિટી વધારવાનું ચાલુ કર્યું. અને એમને જે આગળ જે દિશામાં તપાસ ચાલી રહી છે એમાં જે એજન્ટ આઈડેન્ટિફાઈ થયા છે જેમને આ ટકાવારીમાં વેચવાના હતા, તો એમના ઉપર આપણે તપાસ અત્યારે ચાલુ છે. નહીં, એ લોકો જે સોફ્ટવેર વપરાશ કરતા હતા અને એ લોકોને જે પ્રમાણે આગળથી પ્રી એમ્બેડેડ સિક્યોરિટી ફીચર્સ મળેલા હતા એમાં જુદા જુદા એ લોકોએ સિક્યોરિટી નંબર, આપણે જે નોટનો નંબર હોય એ તમામ નોટોમાં અલગ જ છે. હા, એ સુરતથી અહીંયા અમદાવાદ બાજુ આવી રહ્યા હતા. એ આપણે અત્યારે પોલીસ દ્વારા જે તમામ પંચનામા અને તપાસનું કામ પૂરું કરવામાં આવેલું છે. આગળ આપણે રિમાન્ડ મેળવીશું અને એ બધા મુદ્દાઓ આપણે રિમાન્ડ દરમિયાન ક્લેરિફાઈ. એમાં આપણે સૌથી જે ઇમ્પોર્ટન્ટ છે કે જે
કોઈ પણ FICN એટલે ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સનો જે ઇસ્યુ હોય એ ભારતની આર્થિક સુરક્ષા માટે અત્યંત જોખમી હોય છે અને એમના ઉપર આપણી બાજ નજર રાખીને પગલાં લેવામાં આવતા હોય છે. તો આપણે એ બધા વિચાર કરી રહ્યા છીએ અને તપાસ કરી રહ્યા છીએ કે એ પ્રમાણે કોઈ બીજા મોડ્યુલ કે બીજા નેટવર્ક તો નથી ચાલતું અને આ લોકો કઈ રીતે કઈ જગ્યાથી બીજા ઇમ્પોર્ટ્સ કરાયેલા છે અને એ લોકો સિવાય પણ કેટલાક બીજા લોકો હોઈ શકે જે આવી રીતે ઇમ્પોર્ટ કરાય છે. એ દિશામાં અમારી તપાસ ચાલુ છે. એમને જુદા જગ્યાઓ વાપરેલી છે, અલગ અલગ જિલ્લાઓમાં એ લોકોએ છૂટકમાં પણ આપેલી છે. દાખલા તરીકે કરિયાણાની દુકાનમાં પણ આપીને ટ્રાય કરેલું છે. તો એ આપણે કહીશું એ 500-500ની જ છે બધી નોટો. એમને 500 કેમ એમના જે સોફ્ટવેર અને એમને જે પ્રિન્ટિંગ મટીરિયલ્સ મંગાવેલા છે એ 500 રૂપીઝ નોટ્સવાળા જ છે. એમના હેતુ તો આર્થિક લાભ લેવા માટે કે એ લોકોને ખબર પડી કે આ એમોથી આપણે સારી ટકાવારીમાં નફો કમાઈ શકાય અને હાઈ ક્વોલિટી નોટ્સ પકડાય પણ ઓછું છે અને એમને પકડવાના પણ અત્યંત મુશ્કેલ હોય છે. તો એ એમના કાવતરા ગઠન કરીને આગળ એ અંજામ આપ્યું છે. એ આપણે જે અમુક સિક્યોરિટી ફીચર્સ છે એ અમે અમારા દ્વારા જે RBIની યુનિટ છે અને FSLમાં ત્યાં મોકલવામાં આવશે. પણ સામાન્ય દેખાતી રીતે એમને પકડવાના મુશ્કેલ લાગે છે એટલા માટે એ લોકો અત્યાર સુધી સક્સેસ થયા હતા. એ લોકોના અમુક લેતી દેતીના પ્રશ્નો છે પણ ગુનાહિત ઇતિહાસ અત્યારે તપાસ કરી રહ્યા છે. એ ચેક બાઉન્સ અને 138 વગેરેના 1-2 ઉપર ઇસ્યુ ચાલે છે. એ મુકેશભાઈ ઉપર જ 138ના એક ઇસ્યુ ચાલે છે. એ આપણે તપાસ કરી રહ્યા છીએ. પ્રદીપ ઉર્ફે ગુરુજી રાજકોટમાં પણ રૈયા રોડ ખાતે લોકોનું ખુલ્લેખું ફેરવી અને ત્યાંથી ભાગી છૂટ્યો 5 વર્ષ પહેલા એવી વાત સામે આવી રહી છે. તેને લઈને કોઈ ગુના તેની કોઈ ભૂતકાળ સામે આવે છે? એ આપણા રિમાન્ડ દરમિયાન બધા મુદ્દાઓ આપણે કવર કરવામાં આવશે. જે યોગા આશ્રમ છે એની સીધી રીતે સંડોવણી અને અનુયાયીઓ આવતા એનો ઉપયોગ કર્યો હોય એવું બી ખરું? એ અત્યારે આપણે જે આપ સૌનું જાણ કરવામાં આવેલું છે કે ગઈ રાતે જ મોટો ઓપરેશન બહાર પાડ્યું છે અને આપણા રિમાન્ડમાં આ બધા મુદ્દા આપણે કવર કરવામાં આવશે. એ લોકોએ જે ટાઈમિંગ નક્કી કર્યું હતું એ ત્યાં સુરત બાજુ જે લોકોની પ્રિન્ટિંગ પ્રેસ હતી અને એ લોકો આઈડેન્ટિફાઈ કર્યા હતા કે બહારથી લાગે કે સ્ટેશનરીનું કામ ચાલે, જે એમના બોક્સીસ હોય એ પણ સ્ટેશનરી જેવા જ લાગતા હતા જેથી કોઈને બહારથી ખબર ના પડે. નહીં એ બહાર એમના ઘરે છપાવતી હતી આશ્રમમાં મુકેશના. એ પ્લેટ એટલે એ લોકો દ્વારા જે પ્રી ઓર્ડર્ડ પેપર હતા હાઈ ક્વોલિટી પેપર નોટ્સ માટે જે પેપર મંગાવેલા હતા એમને કન્ફિગરેશન હાઈ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ પ્રિન્ટરમાં કરેલી હતી. એક A4 સાઇઝમાં 3 નોટ. એ આપણા જે ઇંકની વીજળીની અને જે એમને જે પેપરો મંગાવેલા છે એમની જ કોસ્ટ થતી હતી. બહુ જાજુ નહોતો એટલા માટે એ લોકો કરતા હતા. એ જે કાર છે એમના નંબર આપણે માલિક બાબત આપણે શોધખોળ ચાલુ છે અને RTOમાં પણ લખાણ કરવામાં આવેલા છે. જેમની માલકીની ચોક્કસ આપણે વિગતો આવશે તો એ આગળ તપાસ કરવા. એ સરથાના બાજુ રહેતો હતો. ગાડી પર આયુષ મંત્રાલય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે, તો આ આશ્રમ કે આ વ્યક્તિ કોઈ સરકાર સાથે જોડાયેલા છે કે કોઈ એવી રીતે? નહીં, પ્રાથમિક દૃષ્ટિએ કોઈને જોડે જોડાયેલો નથી અને એ જે ખોટું દુરુપયોગ કરતા હોય તો એમના ઉપર પણ કડક પગલાં લેવામાં આવશે. અત્યારે આપણે જે પ્રમાણે 7 આરોપીઓ પકડવામાં આવેલું છે અને આગળના જે એજન્ટો એમના જોડે જોડાયેલા છે, જે લોકોએ છુપાવીને ઇમ્પોર્ટ કરાયેલા છે એ બધા આપણે આરોપી બનાવવામાં આવશે અને એ દિશામાં તપાસ કરવામાં આવશે. એજન્ટો આપણે તપાસમાં મુદ્દાઓ છે, એમના જે ટેકનિકલ ડિટેલ્સ મળેલો છે, જે ડિવાઇસીસ કબજા લેવામાં આવેલું છે એ આખા FSLમાં જઈને એમાંથી જે વિગતો આવશે એ આપ સૌનો જાણ કરવામાં આવશે. એ પર્સન્ટેજ અત્યારે અલગ અલગ કહે છે પણ એ આપણે એ 20-25% અલગ અલગ જગ્યા કહે છે તો આપણે એ તપાસ કરવાની જરૂરિયાત જણાય છે. એ કોઈને જોડે નોટો હોય તો એ ક્રાઇમ બ્રાન્ચનો જાણ કરી શકે છે. ચાઇનીઝ આપણે ટેકનિકલ ડિટેલ્સ અને અમુક પોર્ટલ્સ આઈડેન્ટિફાઈ થયા છે અને એ કઈ રૂટથી ઇમ્પોર્ટ કરાવતા હતા અને કઈ રીતે છુપાવીને
ગેરકાયદેસર ઘૂસાવતા હતા તો એ આપણે એ દિશામાં તપાસ ચાલુ છે. કેન્દ્રીય એજન્સીની મદદ લેવામાં આવશે. એ અલગ અલગ 2-3 કાર્ગો આપણે ડિટેલ્સ મળી છે તો એમાં આપણે રિમાન્ડમાં બધા મુદ્દાઓ કવર કરવામાં આવશે. પેટ્રોલમાં સર કેટલી રકમ આ એ અત્યારે આપણે બસ જે કંઈ પ્રાથમિક ડિટેલ્સ મળી છે એમની આપણે ફાઇનાન્શિયલ તપાસ ચાલુ કરવામાં આવી રહી છે. પેટ્રોલમાં પૈસા કોણ આપતા છે આરોપીઓમાંથી? એમાં જે આપણે વિગત છે એ જે પ્રમાણે આપ સૌનું જાણ કર્યું કે એમના ટેકનિકલ જે ડિવાઇસીસ મળેલા છે એ FSLમાંથી નક્કી ક્લિયર કરીને આવે તો આપણે જાણ કરવામાં કેન્દ્રીય આવશે. એજન્સી સાથે કોઈ કનેક્શન જાણકારી શેર નહીં, હવે તમામ જે કોઈ યુનિટ્સ FICNમાં કામ કરતી હોય એમને ક્રાઇમ બ્રાન્ચ તરફથી ઇનપુટ્સ આપવામાં આવશે અને કોઈને પણ કોઈ પણ પ્રકારનો સહકાર ઈચ્છતા હોય કે જોઈતા હોય એ પણ અમારે તરફથી એમનો પૂરતો સહકાર આપવામાં આવશે. અભ્યાસ શું છે બધાનો? એ મોસ્ટ ઓફ જે છે અમુક ગ્રેજ્યુએટ છે અને અમુક સ્કૂલિંગ કરેલા છે, આમ સેકન્ડ યર છે. પ્રદીપનો શું ઉદ્દેશ છે? એ આપણે પૂછપરછ બાકી છે કે એમને કેટલો અભ્યાસ છે અને કઈ પ્રકારની એમને જે યોગ નીતિ વગેરે છે એમની ક્વોલિફિકેશન બાબત અમે પૂછતાછ કરીશું.